રાજકોટ રૂરલ જિલ્લાના જેતપુર ખાતે 26 વર્ષ પહેલા ફેક્ટરીના વોચમેનની હત્યા કરી લૂંટ કરી ભાગી ગયેલ અને છેલ્લા 26 વર્ષથી નાસ્તા ફરતા 10,000ના ઇનામી આરોપીને ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના કુખ્યાત દદુઆ ડાકુના વિસ્તારમાંથી જીવના જોખમે ઝડપી પાડતી સુરત શહેર પીસીબી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી। ઉપરોક્ત સૂચના અન્વયે પીસીબી પીઆઈઆર એસ સુવેરા નાઓએ સુરત શહેર તથા અન્ય જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ખૂન, લૂંટ, ધાડ, બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવામાં આવેલ, જેમાં દાયકાઓથી નાસ્તા ફરતા આરોપીઓની અલગ તારવી તેવા આરોપીઓના મૂળ વતનના સરનામે તેમજ તેઓના સગા સંબંધીઓ બાબતે તપાસ હાથ ધરી સંપૂર્ણ માહિતી એકત્ર કરવામાં આવેલ, જે માહિતીનું એનાલિસિસ કરી આરોપીઓને ઝડપી પાડવા પીસીબીના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ, જે ટીમો દ્વારા વોન્ટેડ આરોપીઓ બાબતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ દ્વારા તપાસ હાથ ધરી નીચે મુજબની કામગીરી કરેલ છે। પીસીબીના એએસઆઈ સહદેવભાઈ વરવાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણીનાઓને હકીકત મળે કે રાજકોટ રૂરલ જેતપુર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના નંબર 316 1999 ઇપિકો કલમ 302 394 34 મુજબના ગુનામાં છેલ્લા 26 વર્ષથી વોન્ટેડ આરોપી મિતલેશ ઉર્ફે ઉત્તમકુમાર ગયાપ્રસાદ પટેલ રહેઠાણ દાઉકા ડેરા મડેયન રૂકમા ખુર્દ જિલ્લો ચિત્રકૂટ વાળો હાલ તેના વતન ગામ ખાતે રહે છે, જે અંગે પીઆઈઆરએસ સુવેરા નાઓએ મજકૂર આરોપી બાબતે ખાતરી તપાસ કરાવતા બાતમી હકીકત સાચી જણાયેલ, જેથી મજકૂર આરોપીને પકડવા તાત્કાલિક એએસઆઈ હસમુખભાઈ મોહનભાઈ તથા એએસઆઈ સહદેવભાઈ વરવાભાઈ તથા એએસઆઈ દીપક નરસિંહભાઈ તથા એચસી અશોકભાઈ લાભુભાઈ નાઓની ટીમ બનાવી ચિત્રકૂટ ઉત્તર પ્રદેશ ખાતે રવાના કરવામાં આવેલ, જે ટીમ દ્વારા ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના કુખ્યાત દદુઆ ડાકુના વિસ્તારમાંથી જીવના જોખમે આરોપી ઉત્તમ કુમાર ઉર્ફે મિતલેશ ગયાપ્રસાદ પટેલ ઉંમર વર્ષ 50 રહેઠાણ દાઉકા ડેરા મડિયન રૂકમા ખુર્દ જિલ્લો ચિત્રકૂટ વાળાને દબોચી લેવામાં પીસીબીને સફળતા મળેલ છે, જે મજકૂર પકડાયેલ ઇસમની પૂછપરછ કરતા પોતે આશરે 26 વર્ષ પહેલા રાજકોટ જેતપુર વિસ્તારમાં ટાઇલ્સના કારખાનામાં કામ કરતો હતો। તે દરમિયાન તેઓના વતન તરફના મિત્ર વિરેન્દ્ર તથા કારખાનાની આજુબાજુમાં રહેતા કામ કરતા અન્ય 2 ઇસમો સાથે ભેગા મળી તેઓના શેઠના કારખાનામાં ચોરી કરવા ગયેલ દરમિયાન વોચમેન આવી જતા તેઓએ તેના હાથ પગ બાંધી પથ્થરથી મોઢાના ભાગે મારામારી કરી નાખેલ અને પોલીસની બીકે તેના વતન નાસી ગયેલ, પરંતુ આ ખૂનના ગુનામાં પાલણ પણ તેને શોધવા તેના વતન આવશે તે પહેલા તે તેના વતનથી પણ નાસી જઈ દિલ્હી ખાતે મજૂરી કરવા લાગેલ અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં મજૂરી કામ કરેલ અને આટલા વર્ષો બાદ પોલીસ તેને નહીં શોધે તે માનતી પરત તેના વતન ખાતે આવી રહેવા લાગેલ હતો, જે ગુનામાં પોતે નાસ્તો ફરતો હોય, જે બાબતે રાજકોટ રૂરલ જિલ્લાના જેતપુર પોલીસ સ્ટેશન ખાતે ખાતરી કરાવતા આરોપી રાજકોટ રૂરલ જિલ્લાના જેતપુર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના નંબર 316 1999 ઇપિકો કલમ 302 394 અને 34 મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોવાનું જણાયેલ, જેથી મજકૂર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે તેનો કબજો રાજકોટ રૂરલ જિલ્લાના જેતપુર પોલીસ સ્ટેશને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે।